નકર હવે ખેડૂત ટકે એમ છે નહીં, નકર હવે ખેડૂત ટકે એમ છે નહીં. આ બધું એવું થઈ ગયું. જો આ એકેય ઝીંડું સારું નથી. આ બધું તમે જો આ હળી ગયું છે. પછી વેપારી એ કાપે, કડદા કરે, આ બધું અમારે ભોગવવું પડે છે. અને આ તમે જોવો હસોડા કપાસિયા ઉગી ગયા છે અંદર. આ બધી નુકસાની, આ કમોસમી વરસાદથી આ બહુ નુકસાની થઈ છે ખેડૂતોને. માવઠામાં નુકસાની બહુ છે. અત્યારે કપાસનું તો જો કે મજૂરની તંગી હતી, એક પૂંબળું નથી વીણાણું. જે આખું વર્ષમાં ખાતર દવા બિયારણ જે બધો ખર્ચો થવાનો થઈ ગયો હોય, પણ હવે ઉત્પાદન નામે હાવ ઝીરો છે. અને જે અત્યારે ભાવ નથી, આ જે કપાસના ભાવ નથી ને એમાં આ પલળેલો હોય એટલે હાવ 50% ભાવમાં જાય. એટલે ખેડૂતને અત્યારે રાતે પાણી રોવાનો વારો આવ્યો છે. અને મજૂરે બિચારા થાકી ગયા છે કે અવારનવાર આ માવઠું થયા કરે. સિંગ હતી તો સિંગ હળી ગઈ, સોયાબીન હતા સોયાબીન બધા ઉગી ગયા, ખરી ગયા. અને અત્યારે કપાસમાં એ પોઝિશન છે કે નુકસાનીનો કોઈ પાર નથી, આંક નથી. એટલે સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે સર્વે છે એ પૂરું કરી અને વહેલી તકે એને જે વળતર આપવાનું હોય એ આપી દે તો અમારે ખેડૂતને જે અત્યારે લાભ થાય એવું છે. પણ મારે એટલું બે હાથ જોડીને પ્રાર્થના છે મારે સરકારશ્રીને કે કુદરત તો રૂઠો ખેડૂત ઉપરથી, પણ હવે આશા એક સરકારશ્રીની છે. અને વહેલી તકે સરકારશ્રી ખેડૂતોની વારે આવે અને વહેલી તકે કામગીરી એ પૂર્ણ કરાવે એટલે તાત્કાલિક ખેડૂતોને વાવેતર થાય.